બે અંતર એટલે બે જોઈ લઈશું એટલે મ્યુઝિક. કાળી 3 છે. હા કાઢી. ઓકે. એટલે જિંદગી ડોર પછી છે ને મ્યુઝિક આવશે, પછી ચરણમાં રાખો અને નથી જાવ બે જોડે આવશે, પછી સાઇન લાઈન લઈને અડધેથી છોડી મ્યુઝિક. દુઃખ ભલે ને વેદના જાણો લઈ અને જિંદગી ડોર હાફ લાઈન ઘરમાં જીવડો પછી આખું. બરોબર. હવે આ તો ખાલી પેલી મ્યુઝિક માં નહીં આવે સારું. એ તો એવું એમનો સ્કેલ જોઈ લે ખાલી. तुझे पाया तो क्या, तुझे पाया तो क्या, तुझे खोया तो क्या, तुझे देखा तो क्या, ना देखा तो क्या, मेरी नस नस में बन के लहू तू समाया है, तू ही छाया है, तुझे भूलूं मैं क्या, याद करूं भी क्या, तुझे सोचूं भी क्या, ना सोचूं भी क्या. કે થોડું રિધમમાં લેવું છે, સોફ્ટ પાછળ રિધમ વાગતી હોય એવું જગજીત પેટર્ન જેવી સારું લાગશે. બહુ સરસ છે. ના ના એટલે એનો વાંધો નહીં. કયું સ્વર લીધું? એ સફેદ 3 થી ગયો એટલે સફેદ 3 કાઢી ગયા કે નીચું કર્યું હતું. તમારા સ્કેલ થી ગાઓ તમને ગમે છે. તમે ઓલે ગાઓ એટલે પછી છે ને એનો એટલે અત્યારે સફેદ 3 થી ગયો હમણાં. તમે વગાડશો ને? હા એ તો વાગશે પીટર. तुझे पाया तो क्या, तुझे खोया तो क्या, तुझे देखा तो क्या, ना देखा तो क्या, मेरी नस नस में बन के लहू तू समाया है, तू ही छाया है, तुझे भूलूं मैं क्या, याद करूं भी क्या, तुझे सोचूं भी क्या, ना सोचूं भी क्या, मेरी आंखों में तेरी तस्वीर बन के तू समाया है, तू ही छाया है. આગળ. मैं रोऊं भी क्या, मैं हंसूं भी क्या, उदासी भी क्या, बेबसी भी क्या, मेरा कुछ नहीं तेरे सिवा, तू मेरा ही है, मैं तेरा ही हूँ, बस બસ આ તું મેરા ही है मैं तेरा ही हूँ ये 3 वाला लाइन तो पता ही है. આ છેલ્લી લીટી નહીં લે. હા. બસ મેં ઓર એક તું ही वर ના નહીં લેશે. લે. બસ મેરા ही है मैं तेरा ही हूँ, बस मेरा ही है मैं तेरा ही हूँ, बस मेरा ही है मैं तेरा ही સરસ લાગશે. આમાં જગજીત જેવી ફ્લેવર આવે છે આ આખી. સફેદ 4.
આનો ટેમ્પો તઈ ડિસાઈડ કરી લઈશું. એવું ખરું? હા, હા. આ તો આ કેવું પાને છે ને હા, હજુ થોડુંક ગૂંથવું પડે. થોડું કરજો થોડું. એટલે એની હાથમાં ગયો જોયું? ये दौलत भी ले ये लो. मंजिले हाँ, अपनी जगह है रास्ते अपनी जगह मैचिंग करજો પણ થોડું Exact એવું નહીં એમ. એની કલર મેચ થતો ને ये એવું के ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, ये भी सापड़. હા એ તો ये સાંભળે. ये आना सोचे. આઈએ मगर मुझको लौटा दो बचपन का साथी, बता दे कि कैसी बारिश का पानी. ફરી એક વખત બુકડું લઈ લો એટલે અમને યાદ રહી એટલે આજે આ બધા સુર આવી જાય. રેકોર્ડિંગ કર્યું તો તમે. રેકોર્ડિંગ ચાલુ જ છે આમાં છે ને ફૂલ તો ચાલુ. ભાઈ હા. ये दौलत में છે આ ને બી ચાલુ છે. ઓહો, એ આ સુર તો હા, ઈ ચાલે. સફેદ ચાર સફેદ ચાર. પેલામાં ગ છે ને શુદ્ધ થઈ જાય છે ખાલી જગ્યાએ પાછી तुझे पाया तो क्या आया तो क्या, तुझे खोया तो क्या, तुझे देखा तो क्या, देखा तो क्या, मेरी बस बस में बसे रहूं, तू समाया है, तू बिछाया है. तुझे भूलूं मैं क्या, याद करूं क्या, तुझे सोचूं भी क्या, ना सोचूं भी क्या, मेरी आँखों में तेरी तस्वीर बन के तू समाया है, तू बिछाया है. ઓકે. સફેદ ચાર એ મંજીલે કેવું છે ને સેટ વધારે થયું મંજીલે અમુક ગીતો કેવા ખબર સર તમને અહીં સાદા લાગે પણ તઈ સાઉન્ડમાં એટલા સરસ બને લાગે. ને દાખલા કે આ બેઝિકલી કોઈ ભણે ને બેઝ ગીટાર હા. ભરવાની અમુક એકદમ એવા લાગે ને ભરે, તમે પછી મારી ના શકો એવા સોંગ થઈ જાય છે યાર. કે હારું આ જ્યારે practical થાય એને કાંઈ કોઈ ન્યાય નતો મળતો એમ. આ બનાય આમનું બનાવે તો આપણને અત્યારે નવું જ આવે પણ એવું ના આવે. પેલો તબલા વાળો નાઈ ગયો. એવું ના આવે. એટલે આ તો બહુ બધા ગીતો થઈ ગયા. પછી આ બે આરતી છે. વાંધો હવે નહીં. એટલે સાહેબ બેવ લેવાની છે. હા એટલે ઓકે. હશે ને એટલું બધું. આ જગદીશાનંદની આરતી હા, હા. એક 2014 માં લખાઈ હતી 2014 માં. હા. જય જય ના પહેલે જય જય જગદીશાનંદ, જય જય જગદીશાનંદ, ગુરુ જય જય જગદીશાનંદ, એક સ્કેલ ચલો. જય જય જગદીશાનંદ,
ટેમ્પો હા લખી દીધો. અને કાળી સફેદ કાળી 3 3 K3. આ બી આરતી જ છે. હા ગંધારો થાય. હા જયસ્વામી બોલો બોલો શું કહો છો? હું તો પેલી આખી મજા પ્રેક્ટિસમાં ના બેઠા. માતાની આવે ને. સાહેબ. હા એ બહુ ગમે મને. એકદમ મસ્ત લખ્યું. હે? ના અત્યારે બહાર છું, ઘરની બહાર છું એવું છે. સચિન દિવાલ. કેવું શું કામ હતું બોલો? વિદ્યાનગરમાં જ છું આપણે ડીમાર્ટની પાછળ. એ ક્યાં રેકોર્ડિંગ કરે છે ત્યાં અમદાવાદમાં? કોણ? કોણ સચિન ને એ લોકો સચિન, હા. એ કેવું છે સાહેબ હવે બધા ટ્રેક સિસ્ટમ હા. થઈ ગઈ. અમુક ટ્રેક પર કરતા હોય, અમુક પાછા છૂટક કરી આવતા હોય. સચિન ત્યાં તો નહીં? track અને આ બધા આપણે જે આપણે સાંભળીએ ને, એ તો ચલો. વર્ષો પહેલા બધી થઈ ગયેલી છે વસ્તુ. બરોબર. અત્યારે કશું થતું જ નહીં. સાચી વાત. કઈ આ શિવાનંદ ની ને? શું? હા આ સચિન ને બધા રેકોર્ડિંગ અમે શિવમ ની કરેલી, બ્રિજભાઈ ની દત્તની કરેલી, હા છે એમની બ્રિજ જોશીની. એમાં ફોરામે ગાયેલું છે, સચિને ગાયેલું છે, પણ એમાં શું પ્રોનાઉન્સિએશન છે ને દત્ત બાવળીના અમુક ખોટા છે. બહુ ખોટા છે જય કારણ કે હું તો- યોગેશ્વરથી હું તો ચાલુ આ થાય જગ્યાએ છે. આમની જોડે છે યોગેશ્વરની ને, જગ્યાએ. આમની જોડે ખાલી ખોરામાં આરોટવાનું મેં બાકી રાખ્યું છે. બરોબર એટલો એમની જોડે રહેલો છું ને બરાબર. કથાઓમાં ને બધી. હા એટલે જો દત્ત બાવળીની સમજ આપે ને એક એક શબ્દની એક એને તો અમને તો શ ઉચ્ચારણ. શ બોલે ને તો હા. ઉભી રાખે